સુરતમાં વિયરકમ કોઝવે તાપી નદીમાં ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિયરકમ કોઝવે તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું, આપત્તિજનક સ્થિતિમાં કેવી રીતે કામગીરી કરી શકાય તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ અંગે ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવે છે, એના ભાગરૂપે તારીખ 24/3/2025 થી 29/3/2025 સુધી બે અલગ અલગ ટીમો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એક ટીમમાં 40 યુવાનો હોય છે. આ ટ્રેનિંગમાં સુરત મહાનગરપાલિકાના માર્શલમાં ભરતી થયેલા માર્શલોને વિયરકમ કોઝવે ખાતે પીટી પરેડ અને અલગ અલગ સાધનોના ઇક્વિપમેન્ટને કેવી રીતે ઉપયોગ કરવાનો અને કેવી રીતે મેન્ટેન કરી શકાય તે અંગે આજે ટ્રેનિંગ આપવામાં આવી છે. આગામી સમયમાં વરસાદી સિઝન શરૂ થશે તે માટે વિયરકમ કોઝવે તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું છે અને માણસો ગટરમાં પડે તો કેવી રીતે રેસ્ક્યુ કરી શકાય, દરિયામાં ડૂબેલા હોય તો તેને કેવી રીતે બચાવી શકાય તે અંગે આજે ટ્રેનિંગ આપવામાં આવી હતી. હું ઈશ્વરામ પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ તરફ અને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સ્પેશિયલ ફાયર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે 24/3/2025 થી 29/3/2025 સુધી 40-40ના બે બેચની અંદર વિયરકમ કોઝવે ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. એમાં અત્યાધુનિક જે સુરત મહાનગરપાલિકા તરફથી જે સાધનો ફાયર ડિપાર્ટમેન્ટમાં ખરીદી કરવામાં આવેલ છે તેની સ્પેશિયલ તાલીમ જેવી રીતે કેવી રીતે ઓપરેટ કરવાના, કેવી રીતે ચલાવવાના છે, એનું કેર અને મેન્ટેનન્સ કેવી રીતે રાખવાનું છે, એની સાથે સાથે સુરત સિટીની અંદર અને સુરત શહેરની બહાર જે વ્યક્તિઓ ડૂબી જાય છે, જે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ આવે છે કે ભાઈ ડૂબેલા માણસને શોધખોળ કામગીરી કરવાની અને બચાવ કામગીરીના ભાગરૂપે માણસોનો ઘટના સ્થળે જઈને કયા સાધન સામગ્રી સાથે કેવી રીતે કામગીરી કરવાની એની સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુની તાલીમનું આયોજન હાલમાં ચાલી રહ્યું છે. કાદવમાં પડી અને રેસ્ક્યુ કરવાની ટ્રેનિંગ આપો છો, એનો ખાસ મતલબ એવો છે કે જે ઉડના વિસ્તાર જે જીવન જીવતની ખાડીઓ છે તેમાં બિલકુલ ખાડીની અંદર ગંદુ પાણી હોય છે, એની અંદર ઘણી બોડીઝ આપણે જોવા મળતી હોય, એના કોલ મળતા હોય છે, એની અંદર પણ કોઈ સુસાઇડ કરીને પડતું હોય છે, તેવી ગંદકીવાળી પોઝિશનની અંદર પર આપણે શોધખોળ કરવાની હોય. જેવી રીતે વડિયાવ ગામમાં એક બાળક પડી ગયું હતું ગટર લાઇનની અંદર, એવી ગંદકીવાળી જગ્યા ઉપર જ્યારે ફાયર ડિપાર્ટમેન્ટ શોધખોળ કરવાની હોય તો તેમાં એ લોકો બિલકુલ ગંદકીવાળી જગ્યા પર કોઈ ખચકાય નહીં અને કામગીરી સરળતા તરીકે કરી શકે એના ભાગરૂપે આ ગંદકીની અંદર એ લોકોએ તાલીમ આપી દેવાય છે.